હવે ગુણ ચિત ના ધરો હમારે પ્રભુ અવગુણ ના ધરો। દિલથી પ્રાર્થના કરો તો પરમાત્મા સુધારે। આજ એ જ દ્રૌપદી હતી, એની પ્રાર્થના દિલની હતી। એને અપેક્ષા એ હતી કે હરી હવે તો કોઈ અહીંયા નથી મારો। ત્યારે કહેવાય બપોરનો સમય હતો। એ હમારે પ્રભુ અવગુણ ચિત ના ધરો હમારે પ્રભુ। બપોરનો સમય હતો। ભગવાન એ પ્રસાદ ગ્રહણ કરી હિંડોળે હિચકતા હતા। આઠે પટરાણી આજ ભગવાનની સેવા કરતી હતી। એકદમ જ્યારે ભગવાન ઉભા થયા, એ દોડા પટરાણીઓ કહે, કહો નાથ, સમય નથી દેવી। આજ એવો સમય નથી કે હું તમને કહી શકું, પણ હું કાર્યને કરી અને જ્યારે આવું ના ત્યારે કહીશ કે મેં શું કહ્યું। આજ મારી બેન એ દુખી છે, એની લાજ લૂંટાય છે। આકાશ માર્ગે રથ લઈને ભગવાન જ્યારે આવ્યા, અહીંયા દુશાસન જ્યારે તીરને ખેંચતો હતો, બંને હાથ વળીને અહીંયા પરમાત્માએ પોતાની શક્તિ વડે કરીને, લીલા વડે કરીને એના ચીરને પૂર્યા। એમ કહેવાય છે 999 ચીર પૂર્યા છે। એ પાટો બાંધ્યો હતો ને ભગવાને, એ પાટાની અંદર કેટલા તાર હતા એ તાર ગણ્યા। થાકી ગયો દુશાસન, ખેંચ ખેંચ કરીને દુર્યોધન કે ખેંચ, એને મને આંધળો કીધો છે। પણ એ આંધળો જ હતો। ભગવાન આવીને તમને એમ કહે કે આ ન કરતો, આ કાંટાળા રસ્તે ન જતો, અહીંયા કાંટા બહુ છે, પણ તમે ભગવાનનું કહ્યું ન માનો અને તમે ત્યાં જાઓ, તમને કાંટા લાગે તો શું થાય? આજ એ જ હકીકત છે। દુર્યોધન માયનો રણ મેદાનની અંદર પડ્યો। 999 ચીર જ્યારે એને પૂર્યા, ત્યારે એમ કહેવાય દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી હતી, જ્યાં સુધી આની સાથે વેર પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી હું મારો માથું ઓરીશ નહીં। આજે સમય આવ્યો છે, જોજો। રણ મેદાનની અંદર દુર્યોધન પડ્યો, જેની જાંગ તૂટી ગઈ છે। કૌરવની અંદર કોઈ બચ્યું નહીં, કોઈ ન બચ્યું। ત્યારે એક ગુરુ પુત્ર અસ્વસ્થતામાં બચ્યા છે। એને દુર્યોધનની સાથે ખૂબ મિત્રતા હતી। રણ મેદાનની અંદર બે વ્યક્તિ પડ્યા છે, જોજો। એ બેયની કથા અત્યારે આવે છે। મહાભારતના યુદ્ધ પરિપૂર્ણ થવાનું હતું ના, ત્યારે કહેવાય કે બે વ્યક્તિ એવી હતી કે બે રણ મેદાનની અંદર પડ્યા છે। રણ મેદાન, અને એક છે આ દુર્યોધન અને બીજા છે ભીષ્મ પિતામહ।
એ ભીષ્મ પિતામહ એની કથા પણ હમણાં આવશે, કહીશ આપણે. પણ આ દુર્યોધન એની સહાયતા કરવા માટે અસ્વસ્થતામાં આવે છે. રણ મેદાનમાં જાંગ પડી ગઈ, હવે ઊભો થઈ શકતો નથી. ત્યારે એની પાસે આવીને કહે કે મિત્ર, મને કહે કે હું તારી શું મદદ કરું, બોલ શું તારી મદદ કરું. કે ભાઈ, મારા 100 ભાઈઓમાંથી હું એક બચ્યો છું, મારું સર્વ નષ્ટ થઈ ગયું, હવે તો હું આ રણ મેદાનની અંદર છું, હું તને શું કહું. પણ તારી આ હાલત કરી છે ના, વિચાર કરજો, ગુરુપુત્ર હવે શું બોલે છે, શું કહે છે. એને કહ્યું, અસ્વસ્થતામાં કહે કે તારું જેને આ હાલત કરી છે ના, એ 5 પાંડવોના મસ્તકને કાપીને હું તારી પાસે ન લાવું ના, તો હું ગુરુપુત્ર અસ્વસ્થતામાં હું 5 મસ્તક કાપી લાવીશ. શિબિર હતી, એ શિબિરની અંદર રાત્રિના 12નો સમય હતો અને અસ્વસ્થતામાં ગયા. એની પાસે રાત્રિના સમયે પણ વિચાર કરો કે જેના રખેવાળી કરવા વાળો 1000 હાથવાળો હોય. ખુદ 5 પાંડવોને ખબર ન હતી કે અમે ક્યાં સૂતા હતા અને અમને ક્યાં સુવડાવી દીધા. જે જગ્યાએ આજ હરી એ રાત્રિના સમયે એને ખબર પડી કે ગુરુપુત્ર એવું હીન કાર્ય કરવા જઈ રહ્યો છે ને એને ગુરુપુત્ર ન કહેવાય. એને અસ્વસ્થતામાં ને કશું બગાડ્યું ન હતું પાંડવોએ. જેટલું એ ગુરુપુત્રનું માનને રાખતા હતા પણ એટલું અસ્વસ્થતામાં એ રાખ્યું નથી. તમે જોજો, આખા મહાભારતને વાંચો ના તો પાંડવોએ અસ્વસ્થતામાંનું કશું બગાડ્યું નહોતું, એટલું માન રાખતા હતા. અને દ્રૌપદી તો ખૂબ એને પ્રેમ કરતી હતી. પણ રાત્રિના સમયે એ અસ્વસ્થતામાં ને એ કુબુદ્ધિ હોતી. માણસને કુબુદ્ધિ ક્યારે હોજે કે જ્યારે એના પેટમાં પાપીનું અન્ન હોય. જે જગ્યાએ ભગવાને આવી એમ કહેવાય પાંડવો સૂતા હતા ના, એ જ જગ્યાએ એમ કહેવાય કે દ્રૌપદીના 5 પુત્રોને સુવરાવ્યા છે. ભયંકર રાત્રિ છે અને એ રાત્રિની અંદર એ 5 જ્યારે સૂતા હતા, અસ્વસ્થતામાં આવ્યા, હાથમાં ખડગ છે. સુતજીને વર્ણન કરીને સૌનક આદિ ઋષિઓની આ કથા કહે કે સાંભળો મુનિવર્ય, એ શિબિરની અંદર જ્યારે 5 દ્રૌપદીના પુત્રો સૂતા હતા, એને એમ જ હતું, કારણ કે દ્રૌપદીના પુત્રો પણ પાંડવ જેવા જ દેખાતા, એના જેવા જ એ દેખાતા હતા. ખડગથી એમ કહેવાય કે 5 મસ્તકને કાપીને એની ફાટ વાળી છે. અસ્વસ્થતામાં વિચાર કરો, એને મારતા, ધરથી મસ્તકને જુદું કરતા, એને વિચાર ન આવ્યો કે હું કોને મારું છું. ત્યારે ઉપરથી ઈશ્વર જોતો તો, રે દુષ્ટ, તું તો એનો ગુરુનો પુત્ર છો. તે એના વંશ વેલાને તે બંધ કરી દીધો. અહીંયાથી આ 5 દ્રૌપદીના પુત્ર મરી જાય ના, તો વિચાર કરો એ આખો વેલો બંધ થઈ જાય.
પણ આજે હીન કર્મ કરતા એ અસ્વસ્થતામાં ખચકાણા નથી. ધિક્કાર છે તને. એ પાંચેયના મસ્તકને લઈ એને બાંધી, એમ કહેવાય કે જ્યારે અસ્વસ્થતામાં ચાલા એને હરખ હતો કે મેં આજ મારા મિત્રનું અન્ન ખાધું છે ને તો મેં એનું કાર્ય પરિપૂર્ણ કર્યું. વિચાર કરજો. મેં પરિપૂર્ણ કર્યું. એમ કરીને જ્યારે દુર્યોધન હતો ને ત્યાં દુર્યોધનની પાસે આવ્યો કે લે મિત્ર, જે આ મહાભારતના યુદ્ધમાં કોઈ ન કરી શક્યો આજ તે કાર્ય હું કરીને આવ્યો છું. અરે વિચાર કર, એ પાંચેય પાંડવોના મસ્તકને કાપી ફાટમાં બાંધીને લાવ્યો. ત્યારે ઘડી ભર તો દુર્યોધનને હર્ષ થયો. એને ઘડી ભર તો એમ થયું, હા આજ મારા મિત્રે મારું કામ કર્યું. પણ જેવી ફાટને એને લીધી હાથમાં, ત્યારે કહેવાય કે મસ્તક કુણા હતા. પેલા એને હરખ થયો કે મિત્ર તે આજ મારું કામ કર્યું, એ હસ્યો. પણ જેવી ફાટ હાથમાં લીધી તો એના મસ્તક છે ને કુણા લાગ્યા. મોટા માણાના મસ્તક તો કઠણ હોય, આ તો બાળકના હતા. કુણા લાગ્યાના ત્યારે કહ્યું કે ધિક્કાર છે ભાઈ, રે રે અસ્વસ્થતામાં તમે તો ખૂબ મારું ક્રૂર કાર્ય કર્યું. વિચાર કરો, અંત સમયે માણસને પાપ પોતાના દેખાય છે. એ જ દુર્યોધન હતો, એને જ્યારે ફાટને જોઈના ત્યારે એને હર્ષ થયો. એ જ સમયે જ્યારે એમ કહેવાય કે એ ફાટ એને હાથમાં લીધી ના ત્યારે એને શોક થયો. ધિક્કાર છે ભાઈ. હે ગુરુ પુત્ર, તમે જેને મારીને લાવ્યા છો ના એ મારા ભાઈ નહીં, તો આ મારો વંશ છે. તમે અમારા વેલાને તોડી નાખ્યો. શું કરું? એ જ સમયે ગત પ્રાણ દુર્યોધનના પ્રાણ જતા રહ્યા. દુર્યોધન મરાણો, કોઈ બાકી ન રહ્યું. 6 મહિનાનો સમય વ્યતીત થયો. જોજો, કોઈ કોઈને બોલાવતું નથી. કોઈ કોઈને બોલાવતું નથી. કારણ છ મહિના પછી એમ કહેવાય કે હજી આ અયોધ્યા હસ્તિનાપુરનું રાજ્ય એ યુધિષ્ઠિરે સ્વીકાર્યું નથી. ત્યારે ભગવાન કૃષ્ણ કહે, હવે 6 મહિના થયા યુધિષ્ઠિર, હવે મને તમે રજા આપો. તમે આ હસ્તિનાપુરના રાજ્યને સ્વીકારી અને તમે સંચાલન કરો. એ કે હવે હું કેમ સ્વીકારું? આટલા મારા ભાઈઓ જતા રહ્યા, આ તો લોહિયાર ભૂમિ થઈ ગઈ છે, પાપી ભૂમિ થઈ ગઈ છે. મારા દાદા એવા ભીષ્મ રણ મેદાનમાં પડ્યા છે. એના શરીરની અંદર એકો અંગ એવું રહ્યું નથી જે બાણથી વિંધાયેલું નથી. એકો એક અંગ એનું બાણથી વિંધાયેલું છે. ત્યારે કહેવાય એ સૌનક આદિ ઋષિઓને સુતજી આ કથા કહીને કહે છે, સાંભળો મુનિવર્યો, એ રણ મેદાનની અંદર જ્યારે ભીષ્મ પિતામહ
બાણ સૈયા ઉપર સૂતા હતા. એ જ અર્જુન હતો કે જે અર્જુનને ભીષ્મ એ બહુ પ્રેમ કરતા હતા. એ જ અર્જુનને કહ્યું કે તું મને માર, તારા બાણ વડે કરીને મારી સૈયાને બનાવ. વિચાર કરો, બાણ વડે આખી એ સૈયા બનાવીને એ સૈયા ઉપર ભીષ્મ સૂતા છે. અંત સમય જ્યારે આવ્યો ના ત્યારે એમ કહેવાય કે ભીષ્મ પિતા ને હવે એમ થયું કે હવે મારે જવું જોઈએ. એ પોતે આંખો બંધ કરીને એને કૃષ્ણની પ્રાર્થના કરી છે કે હે કૃષ્ણ, જોજો વિચાર કરજો, માણસનું મૃત્યુ હોય ને ત્યારે પરમાત્મા આવે, જેને કંઈક સારું કર્યું હોય તો. પણ આજ હું ને તમે જાણીએ છીએ ના, ત્યાં સુધી ભીષ્મ એને સારું બહુ કર્યું પણ એને જસ ન મળ્યો. કારણ કે એના જેટલા એના સંતાનો થયા એનું કયું ન માન્યું. અને એ યુધિષ્ઠિર કહે કે મને ભીષ્મ એમ કહે કે એ ધર્મ તમે આ હસ્તિનાપુરની ગાદીને સ્વીકારી લ્યો, પછી જ હું સ્વીકારું, પછી જ હું સ્વીકારું. કુંતી, ભગવાન કૃષ્ણ, યુધિષ્ઠિર પાંચે ભાઈઓ એમ કહેવાય કે રણ મેદાનની અંદર જ્યાં ભીષ્મ પિતામહ સુતા છે ત્યાં આવ્યા છે. અને આવી દરેક પગે લાગ્યા છે. ભગવાન કૃષ્ણએ ની સામે હાથ જોડીને આ ભાગવતની ભીષ્મ સ્તુતિ છે. ભીષ્મએ હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મને અત્યાર સુધી તો એમ હતું કે તું તો એક માં યશોદાનો લાલો છે, પણ તું તો જગત આખાનો છો. હાથ જોડીને પ્રાર્થના કર કે મારા છાતી ઉપર હાથ મૂકીને મને કહે કે તારી ગતિ થશે. મારા જેવો તો પાપી કોણ હોય? હું માના ઉદરને વિશેથી જન્મો. ભીષ્મ કહે હે કૃષ્ણ, મેં ક્યારે સુખ ન જોયું. જન્મતા મારી માં મને લઈને જતી રહી, કારણ કે મારી માં યાને કે મારા પિતા એવા શાંતનુની સાથે વચને બંધાણી હતી. ભીષ્મના માતાનું નામ ગંગા હતું. દેવી ભાગવત તમે સાંભળોમાં આ કથા આવે છે, ભાગવતમાં નથી. છતાં સંક્ષિપ્તની અંદર હું તમને કહું, ગંગાજી એ સ્વર્ગમાં રહેનારી છે. એ ગંગાજી એમ કહેવાય કે એક વખતે સ્વર્ગના અધિપતિ ઇન્દ્ર અને 8 વસો જ્યારે એમ કહેવાય કે સભામાં બેઠા હતા, ત્યારે પવનની લહેર આવતા ગંગાજીના શરીરના કપડા જ્યારે શરીરથી છૂટા પડ્યાના, ત્યારે ઇન્દ્રની નજર ગઈ. એને ગંગાને શ્રાપ આપ્યો, રે રે ગંગા, તમે અત્યારે સ્વર્ગની અંદર બિરાજમાન છો, તમને આ શોભે નહીં. જાઓ તમે પૃથ્વી ઉપર જન્મને ધારણ કરો. એ ગંગાજીના કપડા ઉડ્યા ત્યારે 8 વસુ જ્યાં બેઠા હતા એ બેઠા બેઠા એને એના મુખ માં હસી આવી. એ 8 વસુને ઇન્દ્રએ કહ્યું તમે પણ સ્વર્ગના અધિકારી નથી, જાઓ તમે પણ પૃથ્વી ઉપર જઈ અને માનવ દેહને તમે ધારણ કરો.
8 વસુ અને ગંગાજીને શ્રાપ મળ્યો, સ્વર્ગમાંથી બહાર નીકળ્યા. વિચાર કરો, એ બંનેના પાપ ન હતા. 8 વસુ એ માં ગંગાના ચરણમાં પડી ગયા કે મારી નજરની અંદર કોઈ ભેદ ન હતો, કોઈ ભેદ ન હતો. પણ એ જ સમયે એ 8 વસુએ કહ્યું કે માં તું એક કામ કર, તું પૃથ્વી ઉપર જા, જેની સાથે તું લગ્નને કરીશ ના એની સાથે તું વચને બંધાજે, અને તારા થકી અમે પુત્ર રૂપે અવતાર જન્મને ધારણ કરશું, અને અમારા જન્મ થાય ના તું અમને પાણીમાં મૂકી દેજે, અમે પાછા પાપને ભોગવીને સ્વર્ગમાં જતા રહે. ત્યારે કહેવાય સૌનક આદિ ઋષિઓને આ સુતજી કથા કહે છે. મહારાજ શાંતનુ એને પેલું લગ્ન ગંગાજીની સાથે કર્યું હતું. ત્યારે ગંગાજીને કહ્યું કે હું ગંગા હું તમને અતિશય ચાહું છું, હું તમને પ્રેમ એવો કરું છું કે તમે મારી સાથે વિવાહ કરો, હું હસ્તિનાપુરનો રાજા છું. શાંતનુ મહારાજને કહ્યું કે લગ્ન એક શરતે કરું, જોજો કે તમારી સાથે લગ્ન કરું, તમારા થકી મારે જેટલા સંતાન થાય ના એની ઉપર તમારો કોઈ અધિકાર નહીં રહે, તમારો કોઈ અધિકાર નહીં રહે, તમારા થકી જેટલા સંતાન થાય એનો અધિકાર મારો. કારણ કે વસુને એને વચન આપ્યું હતું, 8 વસુને કહ્યું હતું કે હું તમારો ઉદ્ધાર કરીશ. લગ્ન થયા, એક દીકરો થયો. ગંગાજી એ પોતાના પ્રવાહની અંદર દીકરાને મૂકી દીધો, 1 વસુનો ઉદ્ધાર થયો. એમ કરતા કરતા 7 વસુ ને જન્મ આપ્યો, 7 વસુના ઉદ્ધાર થયો. 8મા ભીષ્મ છે, 8મા વસુ કહેવાય. એનો ઉદ્ધાર ગંગાજી નથી કરી શક્યા. જોજો 8મા વસુ, કારણ કે મહારાજ શાંતનુ કહે કે હે ગંગા, મારે 7 દીકરા થયા, તમે પાણીમાં એને મૂકી દીધા. પણ હવે ભલે તમે મારું ઘર છોડીને જતા રહો, પણ આ 8મું સંતાન તમારા પેટમાં છે ને, એ જન્મ થાય એ મને સોંપી દેજો, એ મને તમે સોંપી દેજો. ત્યારે કહ્યું કે રાજન વિચાર કરજો, તમે હસ્તિનાપુરના રાજા છો, તમે વચન ભંગ થશો, ભલે વચન ભંગ થાવ, પણ જગતમાં મને એમ કહેશે કે 7 દીકરા થયા, પણ આની પાછળ વાસ નાખનાર કોઈ નથી, મને અગ્નિ દાહ દેનાર કોઈ નહીં રહે. ત્યારે કહેવાય કે 8મા વસુ એ ભીષ્મ થયા, એનો જન્મ થયો. એટલે ગંગાજીએ મહારાજ શાંતનુને થયું કે દીકરાનો હક માનો ક્યાં સુધી હોય, 14 વર્ષનો થાય ત્યાં સુધી. તમને કહું છું ના કે 14 વર્ષ હું એનું પાલન કરીશ, એને હું ભણાવી ગણાવી તૈયાર કરી બાણ વિદ્યાને શીખવીને, હે રાજન તમે આ ગંગાના કિનારે આવશો ના, ત્યારે તમારો દીકરો હું તમને સોંપી દઈશ. ચૌદ વર્ષના ભીષ્મ થયાના ત્યારે કહેવાય કે ગંગાએ મહારાજ શાંતનુ ગંગાના કિનારે આવ્યા ત્યારે એને સાદ કર્યો કે હે ગંગે, આજ હું મારા દીકરાને લેવા આવ્યો છું. ત્યારે ગંગાજી અંદરથી પોતાના પુત્રને લઈને જ્યારે બહાર આવ્યા કે લ્યો મહારાજ, હું વચન ભંગ ન થાવ. વચન ભંગ તમે થયા, તમે એમ કહ્યું હતું કે હું મારા થકી જેટલા સંતાનો થશે, પણ ભલે વચન ભંગ થયો, પણ હવે આપને કહું ના ગંગા, મારી પાછળ વાસ નાખનાર કોઈ નથી, મને અગ્નિદાહ દેનાર કોઈ નથી.
માટે એક કામ કરો કે મારી ભલે હું વચન ભંગ થયો પણ અંતકાળ તો મારો સુધરે. સવનક આદિ ઋષિઓ સુતજીના મુખથી આ કથાને સાંભળે. આજ એ જ સમય છે, તમે વિચાર કરજો. એ સમય છે, તમે વિચાર કરજો કે જે ભીષ્મ એને એ માતાના સુખને 14 વર્ષ જોયું છે અને અંતે એ માણસે સુખ કોઈ દી જોયું ન હતું. એટલા જ માટે આ મહાભારતનું જે રણ મેદાન છે ને એમાં ભીષ્મ પિતામહે કૃષ્ણને યાદ કર્યા છે. જો 7 વસુના ઉદ્ધાર, યાદ રાખજો આ કથા. કોઈ કહેતું હોય કે ક્યાંક તમે સાંભળતા હોય ને, 7 વસુનો ઉદ્ધાર માં ગંગાએ કર્યો છે. 8મા વસુ પોતાના પુત્રનો ઉદ્ધાર ગંગાજી 8મા વસુનો નથી કરી શક્યા. એ કૃષ્ણએ એ 8મા વસુનો ઉદ્ધાર માટે આજ રણ મેદાનમાં આવ્યા છે. 5 પાંડવોને રાજનીતિ શીખવી ભીષ્મએ. એને કહ્યું કે તમે હવે રાજને સંભાળી લ્યો, જેના ભાગ્યનું હોય એને મળે. 8 વસુના ઉદ્ધારને કરવાને માટે ભગવાન કૃષ્ણ રણ મેદાનમાં આવ્યા. એને હાથ જોડી ભીષ્મએ કહ્યું કે મારા મનમાં એક સંશય છે, જોજો. એટલે જ માણસ મરી જાય ને, આ ભાગવત કહે છે કે એને જેટલું એની ઈચ્છા હોય ને એ એને દઈ દેવું. ડોશીમાં જતા હોય ને તો એને બજરનું બંધાણ હોય ને તો ડાબલી મૂકી દેવી. નકરી ડાબલી હાટું પાછા આવે. જેને જે ઈચ્છા હોય, ભલે બાપા જાતા હોય તો બીડી પીતા હોય કે ગમે તે હોય એને બંધાણ, પણ એ મૂકી દેવું. નકર તમને ખર્ચામાં એ મૂકી દેશે. હાથ જોડીને ભીષ્મએ કહ્યું કે મારા મનમાં એક સંશય છે, મેં મારી જિંદગીની અંદર કાંઈ પાપ કર્યું નથી. હે કૃષ્ણ, હવે મને આજ એ સંશય છે કે મેં એવા તે ક્યાં પાપ કર્યા કે મારા શરીરનું અંગ એ બાણથી વિંધાયેલું ન હોય એવું નથી. મને કહો. મેં અગાઉ કહ્યું ના કે માણસના પાપ છે ને મરતી વખતે દેખાય, જે મહારાજ દશરથને દેખાણા હતા. ઇતિમતી રૂપકલ પિતા વિતૃષ્ટા ભગવતે શાંત ભૂગે વિભૂમિ. ભાગવતની અંદર 2-3 શ્લોક ગાવા પડે તો ભાગવતનો મહિમા છે. આ ભીષ્મની સ્તુતિ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સવ સુખમતુ ગતે કચિદહંતો પ્રકૃતિ મે યોતિ યદ પ્રવાહ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
સ્વસુખમુગતે કચિદહાંતો પ્રકૃતિ યદ પ્રવાહ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રવિ કર ગૌરંબરમ દદાને વપુરત કલાવૃત નામ અંગે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. કહો હે કૃષ્ણ, મારું પાપ શું હતું? ત્યારે કૃષ્ણએ કહ્યું કે તમારું પાપ એ હતું, તમને વારંવાર દ્રૌપદી એ કહેતી હતી કે દાદા કંઈક તો વિચાર કરો, હું તમારા કુળની વહુ છું. એ હાથ જોડીને માથું નમાવી આંસુને સારતી કહેતી હતી કે હવે તમારા દીકરાને કહો મારા વસ્ત્રને ન ખેંચે, તમે નીચું જોઈ લ્યો. તમારા પેટમાં પાપીનું અન્ન હતું. મેં તો જિંદગીની અંદર હે કૃષ્ણ સુખ નથી જોયું. મેં મારા પિતાના સંતોષને ખાતર હે કૃષ્ણ મેં ભીષ્મ પ્રતિજ્ઞા લીધી અને કહ્યું હતું કે જ્યાં સુધી હું જીવીશ ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. એ માછીમાર ઈ કે મારી દીકરીના કુખે સંતાન થાય એને રાજ ન મળે. તમારે તો દીકરો છે, પણ પિતાને પરણાવવા માટે વિચાર કરો. ભીષ્મએ ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણ ભગવતી સાત્વ પુંગ વિભૂતિ. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. મેં આખી જિંદગીને દુઃખ જોયું. હું મરતા સુધી મેં સુખ જોયું નથી. આ હસ્તિનાપુરના રાજ્યને એના વિભાજન થયા. મારા પિતાને પરણાવી એમાં બે ભાઈઓ મારે થયા. એ બે ને કોઈ સંતાન ન થયું. જે કાંઈ થયું એ આપ સર્વ જાણો છો. આ તો મહાભારતની કથા ભાગવતની અંદર સંક્ષિપ્ત છે. છતાં અત્યારે આપણે જ્યાં ભીષ્મ સ્તુતિ લગીની કથા કહી, આગળની કથા ચા પાણી અમને પાઈ દઈ પછી કહેવામાં આવશે બોલીએ ગોવર્ધન નાથ કી. શોધી લે જીવનનો સાર, હે માનવી શોધી લે જીવનનો સાર. બોલો શોધીલે જીવનનો સાર. માનવી શોધીલે જીવનનો સાર. શોધી લે જીવનનો સાર, માનવી શોધી લે જીવનનો સાર. શોધીલે જીવનનો સાર. માનવી શોધીલે જીવનનો સાર. સપના જેવો સંસાર, ઓ માનવી શોધી લે જીવનનો સાર. સપના જેવો સંસાર.
ગૌરાવીશ ખરો પણ આજ નહીં. આજ કથા થોડીક મારે પૂરી કરવી પડે. શોધી લે જીવનનો સાર ઓ માનવી, શોધી લે જીવનનો સાર. શોધી લે જીવનનો સાર માનવી, શોધી લે જીવનનો સાર. સુતજી વર્ણન કરે સૌનક આદિઓને આ ભાગવતની કથા કહે કે સાંભળો હે મુનિવર્ય, મહારાજ યુધિષ્ઠિરને જ્યારે રાજ્ય સંભાળી લેવા કહ્યું હતા ત્યારે એ કહ્યું કે રાજન, હે ધર્મ, તારું પેલું કામ એ છે કે તું સત્તાને સંભાળી લે, કારણ કે હરી તો તારે હાથ છે. એ પરમાત્મા તો તારી સાથે છે. મહારાજ ભીષ્મ એમ કહેવાય કે જ્યારે સૈયા ઉપર સૂતા હતા, હવે તો એક જ કૃપા કરો હે હરી, તમારો હસ્ત કમળ છે ના, એ મારી છાતી ઉપર રાખી મારી ગતિ કરો. મને તમારાની અંદર લીન કરી દો. હવે મારે જન્મ નથી લેવો, મારે જન્મ લેવો નથી. એ જ સમયે કહેવાય કે ભગવાને પોતાનો હસ્તકમળ એ ભીષ્મના છાતી ઉપર મૂકી ત્યારે કહેવાય કે હરિશરમ કરી ભીષ્મએ આંખો બંધ કરી દીધી. ભીષ્મની ગતિ કરી, અગ્નિદા દઈ, એની ક્રિયાને કરી ઘણા વર્ષો સુધી સુતજી વર્ણન કરે યુધિષ્ઠિરે રાજ્ય કર્યું. પણ જ્યારે ભગવાન આ ક્રિયાને પૂર્ણ કરી જતા હતા ના, ત્યારે કુંતી ની પાસે કૃષ્ણ આવીને એટલું જ કહ્યું કે ફૈબા, જો અત્યાર સુધી એ કુંતીને એ ખબર ન હતી કે આ કૃષ્ણ એ તો અખિલ બ્રહ્માંડનો કર્તા છે, એ તો જગત નિયંતા છે. એ ખબર એ કુંતીને ન હતી, પણ ખબર તો ત્યારે પડી કે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું, એને પાંડવોને બચાવ્યા, ત્યારે કૃષ્ણ એની પાસે જ્યારે કુંતીની પાસે આવીને કહ્યું કે ફૈબા, હવે મને રજા આપો. હું ઘણો સમય થઈ હું મારું દ્વારકાને છોડી અને અહીંયા આવ્યો છું ના, હવે તમારું કામ પરિપૂર્ણ થયું. જવાનું કહ્યું ના, કોણ જશે? કુંતી કહે અત્યાર સુધી તો મને એમ હતું કે તું મારો દીકરો છે, પણ આજ મને ખબર પડી કૃષ્ણ તું મારો એકનો, તું તો જગત નિયંતા. હે હરી, તું તો બ્રહ્મ તત્વ છે. મારો હોવા છતાં હું તો કેવી અભાગણી કહેવાવ કે મારો હોવા છતાં હું તને જાણી ન શકી. હું તને જાણી ન શકી. હવે તો તું અહીંયાથી વયો જશે. હું તો હરીને પરમાત્માને હું પ્રાર્થના કરીશ કે મને જન્મો જન્મ હું જેટલા જન્મ ધારણ કરું ના, એટલા જન્મ મને દુઃખ આપે. મારે આ સંસારનું સુખ એની ઈચ્છા નથી. મને તો ઈચ્છા એ છે કે મને જન્મો જન્મ હું જ્યાં સુધી જીવું, એક એક શ્વાસની અંદર મને પરમાત્મા મને દુઃખ આપે. મારી બીજી કોઈ ઈચ્છા નથી, કોઈ ઈચ્છા નથી. અને તું જતો રહે, તું જતો અહીંયાથી જઈશ ના,
તો વિચાર કર હે કૃષ્ણ, આ તારી કુંતી જીવી નહીં શકે, એ જીવી નહીં શકે. પણ કહેવાય કે ફઈબા કઈને કહ્યું કે મને જવા દો. પણ કુંતી કહે મારે આ સુખ નથી જોઈતું, મારે તો દુઃખ જોઈએ, મારે દુઃખ જોઈએ છે. છતાં એની રજા લઈ આજ કૃષ્ણ એ જ્યારે પોતાના દ્વારકા જવાને માટે રવાના થયા છે. દરેકની આંખોની અંદર અશ્રુ છે. અહીંયા ભગવાન યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞ કર્યો છે અને સુંદર મુહૂર્ત લઈ અને એ રાજ સિંહાસન ઉપર બેઠા છે. આ બાજુ મહાભારતનું જ્યારે યુદ્ધ પરિપૂર્ણ થયું, મેં આપને કહ્યું દુર્યોધન મરાણો અને અસ્વસ્થામાં એને ક્રૂર કર્મ કર્યું હતું. જ્યારે સવાર પડીને ત્યારે જોયું ના તો એને પોતાના બાળકો ન દેખાણા. ત્યારે ભયંકર રુદન ને જોઈ દરેક પાંડવો અને ભગવાન કૃષ્ણ આવ્યા ત્યારે કેવા લાગ્યા, હે દ્રૌપદી, તારા સંતાનને મારનાર કોઈ નથી, તો ગુરુપુત્ર અસ્વસ્થામાં છે. એ પેલા તો એમ કહેવાય દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી હતી, જ્યાં સુધી મારા પુત્રના જેને ધડથી મસ્તકને જુદા કર્યા છે એના લોહીથી હું મારું માથું ન ધોઉં ત્યાં સુધી હું જિંદગીની અંદર એ ચોટલો નહીં વાળું. ચોટલો નહીં વાળું. અર્જુનને કહ્યું કે જાઓ અર્જુન, એ ગુરુપુત્ર ભલે હોય પણ એ ગુરુપુત્રને લાયક નથી, કારણ કે એને નીચ કામ કર્યું છે. માત્ર તમે એને પકડી અને દ્રૌપદીની સામે હાજર કરો. ભયંકર રુદન કરતી આજ એમ કહેવાય અર્જુન દ્રૌપદીની પાસે ગયા કે સાંભળો દેવી, આજ તમારા પુત્રોને જેને માર્યા છે ને એને લઈ અને તમારી સામે હાજર ન કરું ના તો હું કૃષ્ણનો સખા નહીં. અર્જુન જ્યારે ગયા ત્યારે અસ્વસ્થામાં એમ થયું કે હવે મને આ મારી નાખશે. પણ અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્રને જાણતા હતા. એને બ્રહ્માસ્ત્રને એવી રીતે ફેંક્યું કે એને અભિમાન્યુના પત્નીની અંદર, ઉત્તરાના પત્નીની અંદર ગર્ભ હતો. એને એ ગર્ભ હતો પરીક્ષિત, એને મારવો હતો. કે હજી આના ગર્ભમાં છે ને એને મારી નાખું. જો પાપી માણસ હોય ને એ પાપ કરવા પ્રેરાય પછી પાછો વાળીને જોતો નથી. એને પ્રાણનું સંધાન કર્યું ત્યારે ઉત્તરા એમ કહેવાય કે પોતાના શિબિરની અંદરથી દોડતી આવી કુંતીના ખોળામાં અને દ્રૌપદીની પાસે આવી રુદન કરવા લાગી કે હવે હું રહી શકતી નથી, મારા ગર્ભના કોઈ ટુકડા કરતો હોય ને એવું મને દેખાય છે. અને એ જ સમયે ભગવાને જ્યારે સમાધિનિષ્ઠ થયા જોયું ના તો અસ્વસ્થા માએ બ્રહ્માસ્ત્રને ફેંક્યું. ત્યારે ભગવાને પોતે પોતાના સુદર્શન ચક્રને આજ્ઞા કરી કે જાઓ સુદર્શન, તમે ગર્ભની અંદર રહેલા પરીક્ષિતને તમે રક્ષા કરો. એ સુદર્શન પેટની અંદર જઈને જો ચારેય તરફથી રક્ષા કરે ને એનું નામ જ સુદર્શન છે. ભગવાને એ બ્રહ્માસ્ત્રથી રક્ષણ કરવા સુદર્શન ચક્ર એમ કહેવાય કે પરીક્ષિતની
એને રક્ષા કરી. આ બાજુ બ્રહ્માસ્ત્ર એ તો આકાશની અંદર ગયું. સામે અર્જુને ને ભગવાને એમ કહ્યું કે જાવ અર્જુન, એ અશ્વસ્થામાને બ્રહ્માસ્ત્ર ખેંચતા આવડતું નથી. આ જગતની અંદર એ કહું એટલું ભયંકર ઉલ્કાપાત મચાવશે ને તમે જઈને બ્રહ્માસ્ત્રને ખેંચી લ્યો. ત્યારે અર્જુને બ્રહ્માસ્ત્રને ખેંચી લીધું અને આ બાજુ અશ્વસ્થામાને લઈને અર્જુન દ્રૌપદીની પાસે આવ્યો. અને પાસે આવીને એટલું જ કહ્યું, લ્યો દેવી, મેં સંકલ્પ લીધો હતો ના, આજ તમે આ ભલે ગુરુપુત્ર રહ્યો પણ એને એવું કામ કર્યું છે ને તમે મારો. ત્યારે કૃષ્ણએ કહ્યું, આને તો મારી નાખો. ગમે તેવો વ્યક્તિ હોય પણ એને એવું કામ કર્યું છે ને કે તારા કુમળા બાળકોને એને ધડથી મસ્તક જુદા કર્યા. એનો શું વાંક હતો? કૌરવોને વેર હતું તો એ પાંડવોની સાથે હતું. 5 પાંડવોને એના દીકરાને શું કામ માર્યા? ધિક્કાર છે. હે ગુરુપુત્ર, તમને ધિક્કાર છે. હું તો એક નારી જાતિ છું. આજ તમને કહું છું ના કે તમે મારા ગુરુના સંતાન ન હોત ના તો હું તમારું ધરથી મસ્તક જુદું કરું. હું તો તમને શું કહું? મારા દીકરાઓએ તમારું તો શું બગાડ્યું હતું? કંઈક તો વિચાર કરો. હે અસ્વસ્થામાં, અમે તો તમારા પિતાના કયા પ્રમાણે અમે જીવન નિર્વાહ કરીએ છીએ. ત્યારે ભગવાને કહ્યું કે દ્રૌપદી એને છોડવો સારો નથી. ત્યારે કહેવાય કે અશ્વસ્થામાના કપાળની અંદર રહેલા મણિ, હે અર્જુન, એ મણિને ખેંચી લે તો એનું સર્વ તેજ હણાઈ જશે. એ જ જગ્યાએ શિબિરમાં એમ કહેવાય કે અશ્વસ્થામાનું એને મણિને ખેંચી લીધું, એનું બ્રહ્મ તેજ જતું રહ્યું. છોડી મૂક્યો. પણ કોના થકી? એમ કહેવાય કે મહાભારતમાં દ્રૌપદીએ કહ્યું કે એ ગુરુપુત્ર છે. જોજો, દ્રૌપદી એના 5 દીકરાને મારનાર અશ્વસ્થામાને એ દ્રૌપદીના કયા પ્રમાણે એને છોડી દીધો કે એને છોડી દો. હવે એક તો હું પાપ ભોગવી રહ્યો છું, એક તો મારા 5 દીકરાના દુઃખને ભોગવી રહ્યો છું, અને હું મારા ગુરુના પુત્રને મારીને કેટલા દુઃખ હું લઉં માથે. એને છોડી દો. વિચાર કરો, આનું નામ સતી સ્ત્રી કહેવાય. એને છોડી દીધો. આ બાજુ પરીક્ષિતની રક્ષા કરી. પુત્રના ગર્ભની અંદરથી એમ કહેવાય પરીક્ષિતનો જન્મ થયો છે. 15 વર્ષ સુધી એમ કહેવાય કે યુધિષ્ઠિરે રાજ્યને ભોગવ્યું છે. પછી કોઈને હસ્તિનાપુરમાં 5 પાંડવ, દ્રૌપદી, કુંતા, ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કારણ કે ભીમ બહુ બોલતો હતો. આ મહાભારતની કથા છે ને, નો કેવું હોય તો કહેવાનું મન થાય એવી છે. તો કથા મહાભારતની કેવી જોઈએ, પણ આપણે ભાગવત કથા કહેવાની છે. આની અંદર એ છે નહીં. એને કહ્યું કે તમે જે અન્ન ખાવ છો ના, એ અન્ન હવે ન ખવાય. ભીષ્મ કહે છે, ઓલા ભીમ કહે છે કે હવે જે ખાવ છો ના એ તો તમે આદર વિનાનું ખાવ છે, તમને કોઈ માનસા નથી. જતા રહો. વિદુર જ્યારે એમ જતા રહ્યા ના, ત્યારે વિદુરની સાથે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પણ જતા રહ્યા. અહીંયા 15મા વર્ષે એમ કહેવાય કે પરીક્ષિત રાજાને રાજ્યને સોંપીને 5 પાંડવો હિમાલય હાડ ગાળવા ગયા. જો
જ્યારે માણસ મૃત્યુ પામે ના, આમાં એક સમજવા જેવું છે કે એકલો આવે ને એકલો જાય. 5 પાંડવો એક આડે નથી મરણ પામ્યા. 5 પાંડવો એ અલગ અલગ જ્યારે જતા હતા ને ત્યારે એક એક કરીને મરણ પામ્યા છે. યુધિષ્ઠિર ગયા ને ત્યારે કોઈ પેના 4 ભાઈઓ ન હતા. એમ કહેવાય છે કે કૂતરો એની હારે ગયો હતો. એને કેટલું પુણ્ય કર્યું હશે. યુધિષ્ઠિરને એક વખતે ખોટું બોલ્યા હતા કે અસ્વસ્થામાં મરાણો. ટચલી આંગળીનો વેઢો હોય ને અડધા વેઢો એનો ખૂંચ્યો હતો. અને ત્યારે સ્વર્ગનું વિમાન આવ્યું, પણ ત્યારે એમ કહ્યું યુધિષ્ઠિરને કહે કે બેસી જાઓ, કે હું બેસું ત્યારે પેલા આ કૂતરાને બેસાડો. એ કે કૂતરા સ્વર્ગમાં ન હોય તો કે મારે સ્વર્ગની શું જરૂર છે? હું પણ એની સાથે જ હિમાલયમાં હાડ કાઢી નાખી. ગયા નથી. એનો આત્મા લીન થયો. અહીંયા પરીક્ષિત એને સત્તાને સંભાળી લીધી, એક પછી એક. એકલા આવ્યા ને એકલા ગયા. કોઈ કોઈની સાથે જતું નથી. તમે તમારું ભોગવો. જે કઈ કર્મ કર્યો ના એનું ભાથું ભોગવો. મેં પ્રભુના કાર્યને એ મેં પ્રભુના કાર્યને એ પલટાતા એ જોયા નથી. એ આંસુઓ ને મેં કદી એ આંસુઓ ને મેં કદી પાછા જતા એ જોયા નથી. મેં પ્રભુના કાર્ય